જૂનાગઢના ગિરનાર પહાડીમાં ચંદનચોરીનો મામલો ડીસીએફ અક્ષય જોશીએ કર્યો ખુલાસો। ચંદનચોરી કરતા આરોપીઓને ઝડપવા 2 દિવસથી સતત પેટ્રોલિંગ ચાલુ છે। ચંદનના વૃક્ષો કાપી ચોરી કરતા આરોપીઓને પકડવા જતા વનકર્મીઓ પર આરોપીઓએ હુમલો કર્યો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ નોંધાવ્યો વિરોધ। નારાયણપુરા અને અમદાવાદના અન્ય વિસ્તારમાં રીડેવલપમેન્ટ કામગીરીમાં અડચણ ઊભી કરનાર સામે વિરોધ। 75% સભ્ય સહમત હોય ત્યાં રીડેવલપમેન્ટ થાય તે માટે કરી રજૂઆત। વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનોમાં આચરવામાં આવ્યું કૌભાંડ। 3.17 કરોડના સાધનોની ખરીદી 8 થી 10 ગણા ભાવે કરવામાં આવી। ફાયર બ્રિગેડ વિભાગના વડા મનોજ પાટીલ અને ખરીદીમાં જોડાયેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉઠી। બજારમાં 280માં મળતી વિસલ 3238.73માં ખરીદી। બજારમાં 1400માં મળતી પાણીની બોટલ 3639માં ખરીદી। 275માં મળતું પોકેટ ચપ્પુ 3639માં ખરીદ્યું। એલઈડી ટોર્ચ બજારમાં 1800માં મળે છે, જેના 18,898 રૂપિયા ચૂકવ્યા। ટૂલ કિટ 3800માં મળે છે, જેના 18,198 રૂપિયા ચૂકવ્યા। સમગ્ર મામલે વિપક્ષે કહ્યું, ભ્રષ્ટ તંત્રએ તમામ હદો વટાવી દીધી છે। વડોદરા પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ રાજપૂતે કહ્યું, સમગ્ર મામલો અમારી પાસે આવ્યો છે। મામલાની ગંભીરતા જોતા તપાસના આદેશ અપાયા છે। ખરીદી કયા નિયમો હેઠળ કરાઈ તેની ખરાઈ કરીશું। કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી થશે। ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી કન્ટેમ્પ્ટની અરજી પર થઈ સુનાવણી। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની સોશિયલ ટ્રીટમેન્ટ આપવાની જરૂર ન હોવાની હાઈકોર્ટે કરી વાત। રાજકોટ મહાનગરપાલિકા કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન કાર્યરત થશે। રાજ્ય સરકારની સૂચના મુજબ બ્રિજ નીચે આ ગેમ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરા, સુરત અને રાજકોટમાં બ્રિજ નીચે આકર્ષક બાળકો માટે મોટેરા રમી શકે તેવા ગેમ ઝોન તૈયાર થયા છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ। હવામાન વિભાગની આગાહી દરમિયાન વરસ્યો વરસાદ। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। વલસાડ, વાપી, પારડીમાં મેઘમહેર। કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં પણ વરસાદ। વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ। તાપીના વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વ્યારા, ડોલવણ, વાલોડમાં વરસાદ વરસ્યો। વ્યારાના મિશન નાકા વિસ્તારમાં મેઘરાજાની બેટિંગ। વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી। નવસારી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે બપોરના સમયે અચાનક વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ આધારિત ખેડૂતોએ ધરું તૈયાર થતા ડાંગરની કરી રોપણી। ગુજરાતમાં સિઝનનો 54.67% વરસાદ। કચ્છ ઝોનમાં સૌથી વધારે 63.95% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં 57.79% વરસાદ થયો। સૌરાષ્ટ્રમાં 53.60% વરસાદ। રાજ્યના 206 જળાશયોમાં 60.60% જળસંગ્રહ થયો છે। કચ્છમાં 64% તો મધ્ય પૂર્વમાં 51% વરસાદ થયો, જે અસમાનતા બતાવે છે। ભાવનગર જિલ્લામાં 80% તો પાટણ જિલ્લામાં માત્ર 34% જ વરસાદ નોંધાયો છે। જૂન મહિનાની સરખામણી જુલાઈમાં ઓછો વરસાદ થયો। એક તરફ પાટણના હારીજમાં 5 ઇંચ કરતાં ઓછો વરસાદ થયો તો કપરાડામાં 66 ઇંચ, ખેરગામમાં 58 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદમાં પણ વિષમતા જોવા મળી। દીવ, દમણ, ગીર સોમનાથમાં વરસાદની ઘટ તો બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, કચ્છમાં વધારે વરસાદ વરસ્યો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભારેથી ભારે વરસાદની આગાહી। 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદનો રાઉન્ડ। ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા। કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। મહેસાણાના નટરાજ કોમ્પ્લેક્સમાં સીડીનો ભાગ ધરાશાયી। જર્જરિત બિલ્ડિંગનો સીડી સાઇડનો ભાગ તૂટી પડ્યો। ઘટનામાં એક વેપારી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા। તંત્રએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો। વડોદરા જિલ્લાના કેલનપુર ગામ નજીક આવેલો જાંબા નદી પરનો બ્રિજ જર્જરિત। બ્રિજ નીચેના ભાગે સળિયા બહાર દેખાઈ આવે છે, ત્યારે અંદાજિત 40 વર્ષ જૂનો છે જાંબા બ્રિજ। આ બ્રિજનું વહેલી તકે સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટનાની શક્યતા છે। છેલ્લા ઘણા સમયથી બ્રિજનું સમારકામ થયું જ નથી।